વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે મહાભારતની ઉત્પત્તિ અને વિકાસ એના વિશે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલા પ્રસ્તાવના, પછી જે વ્યાસનું સર્જન આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા કે મહાભારતના રચયિતા કોણ છે, એના કર્તા કોણ છે, તો કે મહર્ષિ વ્યાસ વિશે આપણે પરિચય મેળવ્યો હતો. તો અહીંયા છે કે વ્યાસનું સર્જન, જેને મહાભારતની રચના કરેલી છે, અને ગણપતિનું લેખન. એવું કહેવાય છે કે મહાભારત છે 1,00,000 શ્લોકોમાં એની રચના થયેલી છે. તો આના માટે વ્યાસજીને કોઈ લહ્યાની જરૂર હતી, તો એના માટે ગણપતિને કહે છે. અને ગણપતિ પણ એવું કહે છે કે તમે જે રીતે બોલશો હું વચ્ચે આરામ લઈશ નહીં. એટલે વ્યાસજી એવું નક્કી કર્યું કે અમુક શ્લોકો એવા હોય જે ગણપતિને સમજાવવા લાગે, જેના કારણે તેની પોતે શ્લોકો જે છે એનું એ બીજા નવા શ્લોકોની રચના છે એ કરી લે. આ રીતે સર્જન તો વ્યાસે કરેલું છે, પણ એનું લેખન છે એ ગણપતિએ કરેલું છે. મહાભારતનું કદ, તો મહાભારતનું કદ કેટલું છે? કેટલાક વિદ્વાનો એવું કહે છે કે એમાં 1,00,000 શ્લોક છે, તો પણ કેટલાક વિદ્વાનોનો મત એવો છે કે એમાં 800 શ્લોકો છે. પણ જો 800 શ્લોકો હોય માત્ર, તો વ્યાસજીએ પોતે એનું લેખન કરેલું હોત, પણ એ બાબત છે અશક્ય લાગે છે, કારણ કે અહીંયા લહ્યાની જરૂર વ્યાસજીને પડી, કારણ કે મહાકાવ્ય મોટું હોવું જોઈએ. મહાભારત કાવ્ય, પુરાણ કે ઇતિહાસ? એ મહાભારતને કેવું કહી શકાય? કાવ્ય કહી શકાય, પુરાણ કહી શકાય કે ઇતિહાસ કહી શકાય? એના વિશે આપણે સમજૂતી મેળવીશું. આગળ છે જય, વ્યાસ રચિત મહાકાવ્ય. મહાભારતના 3 સંસ્કરણો છે, જય, ભારત અને મહાભારત. તો આ જય છે વ્યાસે પોતે રચેલું છે. પછી ભારત, કે વ્યાસે કાવ્ય રચીને પોતાના 5 શિષ્યોને જે શીખવ્યું. સ્વાભાવિક છે કે મૂળ હોય એને કોઈને શીખવામાં થોડો ઘણા એમાં ફેરફાર થાય. અને મહાભારતમાં એવું પણ છે, જે મહાભારતમાં છે એ બધું જ બીજે છે, અને જે મહાભારતમાં નથી બીજે ક્યાંય નથી. એટલે કે અહીંયા મહાભારત જે છે એમાં મહાભારતની રચના થઈ પછી પણ એમાં ઘણા આખ્યાનો, ઉપાખ્યાનો વગેરેનો એમાં સમાવેશ થયેલો છે. એટલે કે એવી રીતે વ્યાસ રચિત બીજું સંસ્કરણ છે ભારત, અને ત્રીજું છે મહાભારત. જુદા જુદા સંસ્કરણો, એટલે આખ્યાનો, ઉપાખ્યાનો, કથાઓ, નારાસંશીઓ, સૂક્તો, ઘણો બધા એમાં થોડો ઘણો એટલે ઉમેરો થતો ગયો, અને મોટું સ્વરૂપ એને પ્રાપ્ત કર્યું એ છે મહાભારત. અને છેલ્લે ઉપસંહાર. તો આપણે આ પ્રશ્નને વિસ્તારથી સમજીએ. તો જોઈએ પ્રસ્તાવના. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલારવિંદાયત પત્ર નેત્ર એન ત્વયા ભારત તેલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. અર્થાત, હે વિશાળ બુદ્ધિવાળા તથા ખીલેલ પાંખડી જેવા નેત્રવાળા વ્યાસ મુનિ, આપને નમસ્કાર, જે આપે ભારતરૂપ તેલથી પૂર્ણ જ્ઞાનરૂપી પ્રદીપ પ્રગટાવ્યું. મહાભારતની રચના કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે કરી છે. આપણે મહર્ષિ વ્યાસ, જેણે મહાભારતની રચના કરી છે, એના જીવન વિશે જોઈ ગયા કે કૃષ્ણ દ્વૈપાયન વાસી કાળા હતા, જેના કારણે તેને કૃષ્ણ અને દ્વૈપાયન, એટલે દ્વીપ ઉપર જન્મ હોવાથી એ દ્વૈપાયન કહેવાયા. તો મહાભારતની રચના કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે કરી છે. આ સર્વ સ્વીકૃત પરંપરા પ્રાપ્ત હકીકત છે. વ્યાસમુનિએ આ મહાકાવ્ય લખતા વર્ષોનો સમય લીધો હતો, એવું મહાભારતમાં નોંધાયું છે. શું કે છે અહીંયા? વ્યાસમુનિએ મહાભારતની રચના કરેલી છે એ હકીકત બાબત છે, અને આ મહાકાવ્ય લખતા એમને વર્ષોનો સમય લીધો હતો, એવું મહાભારતમાં જ નોંધેલું છે. ત્રિભી વર્ષ સદોત્થાયી કૃષ્ણ દ્વૈપાયનો મુનિ મહાભારત માખ્યાનમ કૃતવાનિદમ આકૃતમ. એટલે કે સતત 3 વર્ષ સુધી મહેનત કરીને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે મહાભારત આખ્યાનમ, મહાભારતની કૃતવાની આકૃતમ, એટલે કે એની રચના કરેલી છે. સતત 3 વર્ષ સુધી પ્રયત્ન કરીને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે મહાભારતની રચના કરેલી છે. વ્યાસનું સર્જન, ગણપતિનું લેખન. જો વ્યાસજીએ મહાભારતની રચના કરી છે, પણ એનું લેખન કોને કરેલું છે? તો કે ગણપતિજીએ. પરંપરા મુજબ વ્યાસ મુનિને મહાભારત લખવું હતું, પરંતુ તેમને કોઈ લહ્યાની જરૂર હતી. આ માટે તેમણે ગણપતિને વિનંતી કરી. ગણપતિએ શરત મૂકી કે તેઓ સતત લખતા રહેશે. જો વ્યાસમુનિ અટકી જશે તો તેઓ જતા રહેશે. જો અહીંયા ગણપતિજી છે શરત કરે છે કે એ સતત જ્યારે શરૂ કરશે, લખવાની શરૂઆત કરે, પછી એ સતત લખતા રહેશે, એ અટકશે નહીં. પણ વ્યાસમુનિ છે એ
આનો ઉપાય છે એ શોધી કાઢે છે. એટલે તેઓ કહે છે જો વ્યાસમુનિ અટકી જશે તો તેઓ જતા રહેશે. વ્યાસમુનિએ ગણપતિને કહ્યું કે તેમણે સમજ્યા વગર કશું ન લખવું. હવે વ્યાસજી એવી સામે શરત કરે છે કે તમે હું જે કાંઈ બોલું ને તમે લખો તો એ સમજ્યા વગર તમારે લખવું નહીં. વ્યાસમુનિએ લખાવતા લખાવતા ગૂઢ શ્લોકોની રચના કરી. આથી ગણપતિ તે સમજવા અટકતા ત્યાં સુધીમાં વ્યાસમુનિ નવા શ્લોકો રચી નાખતા આ રીતે મહાભારત લખાયું. એટલે કે વ્યાસજીએ લહ્યા તરીકે ગણેશજીની મદદ લીધી અને એમની શરત પ્રમાણે એ અટક્યા વગર લખ્યા. પણ કેવી રીતે કે સમજ્યા વગર ન લખવું. એટલે વ્યાસમુનિ જે છે એ ગૂઢ શ્લોકો જે રચે તો એને ગણપતિને સમજતા વાર લાગે એટલી વારમાં એ નવા શ્લોકો રચી નાખતા હતા. હવે આગળનો મુદ્દો છે મહાભારતનું કદ. અત્યારે મહાભારત 1,00,000 શ્લોકોનું લગભગ પ્રાપ્ત થાય છે. જ્યારે એક શ્લોક કહે છે અષ્ટો શ્લોક સહસ્રાણી અષ્ટો શ્લોક શતાની ચ અહમ વેતી શુકો વેતી સંજયો વેતી વા નવા. શું કહે છે? અષ્ટ શ્લોક સહસ્રાણી અષ્ટ શ્લોક શતાની ચ એટલે કે 8,800 શ્લોકો. અષ્ટ શ્લોકો સહસ્રાણી એટલે કે 8,000. અષ્ટ શ્લોકો શતાની એટલે કે 800 શ્લોકો. અહમ વેતી એટલે કે એવું અહમ એટલે કે હું, શુકો વેતી શુક અને સંજય વા નવા હું, શુક અને સંજયો વગેરેના મત પ્રમાણે એવો શ્લોક છે કે આ 8,800 શ્લોક હતા. પરંતુ આવડા નાના કાવ્યને લખવા માટે ગણપતિને ન બોલાવે. વ્યાસજી છે એને મહાભારતની રચના કરવી હતી પણ એને લહ્યાની ક્યારે જરૂર પડે તો કે એમાં આથી વધારે શ્લોક હોય તો જ જરૂર પડે. હવે જોઈએ મહાભારત કાવ્ય, પુરાણ કે ઇતિહાસ. મહાભારત શ્લોકબદ્ધ રચના છે તેથી કાવ્ય કહી શકાય. કૃતમમય એદમ કાવ્યમ ભગવન પરમ પૂજિતમ. બ્રહ્માએ પણ વ્યાસમુનિને કહ્યું છે કે ત્વયા ચ કાવ્ય ઇત્યુક્તમ તસ્માત કાવ્યમ ભવિષ્યતિ. મહાભારતમાં પાંડવો તથા કૌરવોના ભીષણ યુદ્ધની વિગતો આવે છે. આ ઉપરાંત અન્ય રાજાઓની વંશાવળીઓ પણ આવે છે. આથી તે ઇતિહાસ પણ કહી શકાય. જો એ શ્લોકબદ્ધ છે જેના માટે થઈને એ કાવ્ય છે એમ પણ કહી શકાય. પછી માત્ર પાંડવો અને કૌરવોનું યુદ્ધ જ છે એને ભીષણ યુદ્ધનું જ વર્ણન છે એવું નથી. પણ એ સિવાયના અન્ય રાજાઓની વંશાવળીનો પણ એમાં ઉલ્લેખ થયેલો છે. આથી તેને ઇતિહાસ પણ કહી શકાય. માત્ર કૌરવો અને પાંડવોના ભીષણ યુદ્ધની જ વાત હોય અને બીજી કાંઈ વિગત મળતી ન હોય તો આપણે એને કાવ્ય કહી શકીએ. પણ અહીંયા બીજા રાજાઓનો પણ ઉલ્લેખ છે જેથી ઐતિહાસિક કાવ્ય છે એટલે એને ઇતિહાસ પણ કહી શકાય. મહાભારતમાં આખ્યાનો, ઉપાખ્યાનો, સર્ગ, પ્રતિસર્ગ, વંશાનુચરિત વગેરે પણ આવે છે જેને કારણે મહાભારત પુરાણના લક્ષણો પણ ધરાવે છે. અહીંયા સર્ગો, ઉપસર્ગો, આખ્યાનો, ઉપાખ્યાનો એટલે કે જુદા જુદા આખ્યાનો, પ્રસંગો, કથાઓ પણ અહીંયા જોવા મળે છે જેના કારણે થઈને એને પુરાણ પણ એટલે કે પુરાણના લક્ષણોને મળતું આવે છે એટલે મહાભારતને પુરાણ પણ કહી શકાય. મહાભારતમાં પણ પોતાને માટે પુરાણ શબ્દ વપરાયો છે. મહાભારતમાં પણ એવું લખેલું છે કે આ મહાભારત છે પુરાણ છે. જેમ કે દ્વેપાયેન યત પ્રોક્તમ પુરાણમ પર મર્ષિણા ઇતિહાસ ઇમમ વિપ્રાહ પુરાણમ પરિચક્ષતે શ્રી વ્યાસા ખ્યામુતમ ચેદમ પુરાણમ ઋષિ સંયતમ. શ્રી વ્યાસે મહાભારત પોતાના 5 શિષ્યો સુમતુ, જૈમિની, પેલ, શુક અને વૈશંપાયનને શીખવ્યું એવા પણ ઉલ્લેખ થયેલો છે. શું કે છે અહીંયા આપણે જોઈએ એના જીવનમાં પણ એવો ઉલ્લેખ છે કે મહર્ષિ વ્યાસે મહાભારતની રચના કરી અને એને પોતાના 5 શિષ્યોને પણ શીખવ્યું. હવે છે જય વ્યાસ રચિત મહાકાવ્ય. હવે જોઈએ ને તો મહાભારતના 3 સંસ્કરણો છે, જય, ભારત અને મહાભારત. જેમાં જે વ્યાસ રચિત મહાકાવ્ય છે એ છે જય. મહાભારત અસલ નામ જય હતું. જય, ભારત અને મહાભારત એવા 3 સંસ્કરણો થયા. મહાભારતના આરંભમાં શ્લોક છે કે નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતી વ્યાસમ તતો જય મુદીરયેત. જો અહીંયા જય મુદીરયેત
કે અહીંયા જે વ્યાસરચિત છે એમાં આવો શ્લોક મળે છે, એટલે કે એનું નામ જય હતું. ઉપર વાચનાઓના પર્વની શરૂઆતમાં શ્લોક હોવાથી આ કાવ્યને ઘણા જય કહે છે. આ શબ્દમાં જ અને ય વર્ણો 8 અને 1ના સૂચક હોવાથી મહાભારતના 8 પર્વો છે. જો અહીંયા જ અને ય એ જે છે એ વર્ણોના આધારે 8 અને 1ના સૂચક છે. એના માટે થઈને 18 જે મહાભારતના સૂચક જે છે એમાં આપણે જોઈએ તો મહાભારતમાં પર્વો કેટલા છે તો કે 18. અક્ષહિણી જ્યારે યુદ્ધ થાય છે ત્યારે 18 અક્ષહિણી સેના હતી એનું. પછી 18 દિવસનું યુદ્ધ, યુધિષ્ઠિરનું 18 વર્ષો સુધીનું રાજ્ય, યુદ્ધ પછી 18 વર્ષ સુધી ધૃતરાષ્ટ્ર જીવ્યો, ગીતાના 18 અધ્યાયો વગેરેનું સૂચન તેમાંથી મળે છે. શું કે છે અહીંયા 18નું સૂચક જે છે જય, એટલે કે સૌથી પહેલા જય મહાકાવ્યની રચના વ્યાસે કરેલી છે. વેલરને અનુસરીને મેકડોનલ્ડ પણ જય નામના પ્રથમ સંસ્કરણની સંખ્યા 8800ની માને છે. આ શ્રી દત્ત પણ આ મંતવ્ય સ્વીકારી લે છે. મૂળમાં માત્ર કૌરવ પાંડવોના યુદ્ધનું વર્ણન હતું એવું પણ ઘણા માને છે. જો અહીંયા કીધું છે કે મૂળ જે જય મહાકાવ્ય જે છે વ્યાસે રચેલું, તો એમાં કેટલાક વિદ્વાનો એવું પણ માને છે કે એમાં માત્ર ને માત્ર જ કૌરવો અને પાંડવોના યુદ્ધનું જ વર્ણન હતું. બીજા આખ્યાનો, ઉપાખ્યાનો કે અન્ય કોઈ રાજાઓની વંશાવળી કે એમાં એનો કોઈ જ ઉલ્લેખ હતો નહીં. ડૉક્ટર ઉપેન્દ્ર સાંડેસરા તથા ડૉક્ટર જયદેવ જાની આ વસ્તુનો વિરોધ કરતા કહે છે કે જય સંજ્ઞા તો જેમાં વિજય કથા હોય કે વિજય મેળવવાનો ઉપદેશ હોય એવા જુદા જુદા ગ્રંથો, કથાઓ કે આખ્યાનો માટે એક સર્વસામાન્ય નામ તરીકે વપરાતી હોય એવું જણાય છે. શું કે છે અહીંયા જય છે એ 1 અને 8ના સંકેતના આધારે કે કૌરવ અને પાંડવોના યુદ્ધ સિવાય બીજું કંઈ નથી એમ કહી શકાય નહીં. પણ એ ડૉક્ટર સાંડેસરા અને જયદેવ છે આ વસ્તુનો વિરોધ કરે છે. પણ શું કે છે અહીંયા જય સંજ્ઞા જે છે એનો અર્થ શું લેવાનો છે કે વિજય કથા અથવા તો વિજય મેળવવા માટેનો કોઈને ઉપદેશ મળી રહે એવું પણ કહી શકાય. તેઓ ઉદાહરણો આપે છે કે મહાભારત 1 અધ્યાય 1 એમાં શ્લોક નંબર 1, 65 ને 66, અધ્યાય 5, 25, 24, 25 અને શ્લોક નંબર 45 અને 46માં આવા નિર્દેશો છે. મહાભારતમાં જ વિદુર પુત્રોનું શાસન કથાનો જય સંજ્ઞા અપાય છે. મહાભારતના શાંતિ પર્વમાં રુદ્ર અને નારાયણની કથાનું નામ જય છે. આ ઉપરાંત 18 પુરાણો, મહાભારત શિવે કરેલા ધર્મો તથા મનુએ વર્ણવેલા ધર્મો જય સંજ્ઞા પામ્યા છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે તે મુજબ જયો નામેતિહાસો અયમ શ્રોતવ્ય ભૂતિમ ઇચ્છતા સંજ્ઞા રાજસુતેશ્ચપી ગર્ભિણ્યા ચેવ યોષિત. એટલે કે અહીંયા જય શબ્દ છે ઐતિહાસિક અયમ શ્રોતવ્ય, એટલે કે જય શબ્દનો ઉલ્લેખ માત્ર કૌરવો અને પાંડવો છે એવું કહી શકાય નહીં. આ જય નામનો ઇતિહાસ છે જયની ઈચ્છાવાળાએ એ સાંભળવો. આ જય નામનો ઇતિહાસ છે જયની ઈચ્છાવાળાએ સાંભળવો. એને સાંભળીને રાજા સમગ્ર પૃથ્વીને જીતી લે છે ને શત્રુઓનો પરાજય કરે છે. તો આ શ્લોકનો અર્થ એવો થાય છે આમ જય મહાભારતનું પ્રથમ સંસ્કરણ હતું એવું નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. હવે અહીંયા જુદા જુદા વિદ્વાનો છે એ તારણ કાઢે છે. કોઈ એવું કહે છે કે જય શબ્દ છે 1 અને 8ના સૂચક છે, તો કોઈ એમ કહે છે કે જય છે એ વિજય પ્રાપ્ત કરવા માટે થઈને એ સંજ્ઞારૂપ છે. તો આ મત છે એ સર્વસ્વીકૃત માન્ય નથી અને નિશ્ચિત રીતે કહી શકાય પણ તેમ નથી. બીજું છે ભારત. મહર્ષિ વ્યાસે કાવ્ય રચીને પોતાનું કાવ્ય 5 શિષ્યોને શીખવ્યું. આગળ જતા એમાંથી 5 સંહિતાઓ થઈ હશે. 5 સંહિતાઓમાંથી ફક્ત વૈશંપાયન વાળી આવૃત્તિ સચવાયેલી છે. આશ્વલ્યાયન નોંધે છે કે આ 5 સંહિતાઓમાંથી માત્ર એક જ સંહિતા જળવાય છે, તે વૈશંપાયનની સંહિતા. એમાંથી અશ્વમેઘ પર્વ જૈમિની રચિત છે. વૈશંપાયન વગેરે ભારતાચાર્યો તરીકે જાણીતા હતા. હવે જે મહર્ષિ વ્યાસે પોતાના જે શિષ્યોને જે મહાભારત કહી સંભળાવ્યું એનું એને જ્ઞાન આપ્યું, તો એમાં એ 5 સંહિતાઓ લખી. એમાંથી વૈશંપાયનની એક સંહિતા છે એ મળે છે. તો એના આધારે કહી શકાય કે આ ભારતના એટલે કે જય પછી જે આ શિષ્યોને પ્રાપ્ત થયું અને જે
એટલે આ બધા જે છે એ ભારત આચાર્યો તરીકે જાણીતા હતા. ઉપારવ્યા નેતિવ્યા નૈર્વિના તાવદ ભારત પ્રોચ્યતે બુધે તતો અપ્યર્થ શતમ ભૂય સંક્ષેપ કૃતવાન ઋષિ. વૈશંપાયનનું ભારત આ રીતે ઉપાખ્યાનો વગરની સંહિતાનું બનેલું હતું. આમાં 150 લોકોને આદિ પર્વાનું ક્રમણીમાં આવતા હતા. તે સંક્ષેપ માટે હતા. વૈશંપાયને ભારતનું શ્રવણ જન્મે જઈને કરાવ્યું હતું. આથી શ્લોકમાં નોંધાયું છે કે આસ્તિકાદિ તથા પરે ભારતની શરૂઆતમાં આસ્તિકોપાખ્યાન છે. ડૉક્ટર ઉપેન્દ્ર સાંડેસરા અને જયદેવ જાનીના મત એ જ રીતે ભારત અને મહાભારત એ બે સંજ્ઞાઓ પૈકી એક મૂળ ગ્રંથની અને બીજી એની બૃહદ આવૃત્તિની એમ મહાભારતના સંદર્ભોથી નક્કી થઈ શકે તેમ નથી. મહાભારત તો ભારત અને મહાભારત એ બંને શબ્દોનો આરંભથી અંત સુધી સમાન અર્થમાં છૂટતી પ્રયોગ કરે છે. ભગવદ્ ગીતા અને મહાભારતના ટીકાકારો તેમજ ભાગવત પુરાણાદિ પ્રાચીન ગ્રંથોમાં પણ ભારત મહાભારત એ બંને નામોનો સમાન અર્થમાં છૂટથી પ્રયોગ કરવામાં આવ્યો છે. શું કે છે અહીંયા કે જે અહીંયા વૈશંપાયનની એક જ સંહિતા મળે છે અને આ ભારત જે એને રચના કરી એટલે કે જે સંહિતાઓ કરી એનું જન્મે જઈને શ્રવણ કરાવેલું હતું. તો આવી રીતે ઘણી જગ્યાએ ભારત અને મહાભારતનો છૂટથી પ્રયોગ થતો જોવા મળે છે. મહાભારત એ ત્રીજું સંસ્કરણ છે. આ સંસ્કરણ સૌતીનું છે. જો અસ્મિતુ માનુષે લોકે વૈશંપાયન યુક્તવાન એકમ સત સહસ્રમ તુ મદોક્ત વે નિશોધતે. વૈશંપાયનની આવૃત્તિ એક શ્લોકમાં વિસ્તરી. આ જ સંસ્કરણ સુત પુરાણીએ કર્યું. મન્વાદી ભારતમમાં આ અંતિમ સંસ્કરણનો ઉલ્લેખ છે એવું કેટલાક માને છે. આ સંસ્કરણમાં એટલે કે મહાભારત 836 શ્લોકો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અન્ય શ્લોકો પણ ક્ષેપક તરીકે ઉમેરાયેલા છે. શું કહે છે? આ સંસ્કરણમાં એટલે કે મહાભારતમાં 96,836 શ્લોકો પ્રાપ્ત થાય છે અને બીજા અન્ય શ્લોકો પણ એમાં ક્ષેપક તરીકે એટલે કે પાછળથી ઉમેરાયા હોય એવું લાગે છે. મહાભારતમાં ક્ષેપક શ્લોકો આદિ પર્વ તથા દ્રોણ પર્વમાં વિશેષ તરીકે ઉમેરાયા છે. આશ્વલાયન ભારત અને મહાભારત બંનેનો ઉલ્લેખ કરે છે. મહાભારત શબ્દ સમજવો હોય તો મહત્વાદ ભારતવાદ ચ મહાભારતમ ઉચ્યતે એમ સમજાવી શકાય. સૌતીએ આ કાવ્યને 18 પર્વોમાં વહેંચવાનું કામ પણ કર્યું. શું કે છે અહીંયા સૌતીએ જે મહાભારતની રચના કરી છે એને જ જે 18 પર્વો છે એની વહેંચવાનું કામ પણ સૌતીએ કરેલું છે. સૌતીએ પર્વોના ઉપપર્વો પાડીને તેમને નામ આપવાનું કાર્ય પણ કર્યું છે. સૌતીએ માત્ર પર્વોમાં વિભાજિત કર્યું છે એવું નહીં, પણ પર્વોને ઉપપર્વોમાં પણ વિભાજિત કરીને નોખા પાડીને એનું પણ એને નામ આપવાનું કાર્ય કરેલું છે. આમાં હરિવંશ ખીલ પર્વ છે એટલે કે અન્ય ગ્રંથમાંથી સમાયેલું પર્વ છે. જે ખીલ પર્વ છે એ કે અન્ય ગ્રંથમાંથી અને પાછું એમાં એને લીધેલું છે. સૂત પુરાણી ક્યારેક સૌતી તરીકે કે ક્યારેક લોમહર્ષણના પુત્ર ઉગ્રસવસ સૂત તરીકે ઉલ્લેખાય છે. હવે જોઈએ ઉપસંહાર. મહાભારતને જય, ભારત તથા મહાભારત એમ 3 સંસ્કરણોમાં વૃદ્ધિ પામેલ માનનારા કહે છે. પહેલું મહાભારતનું મૂળ જય નામનું મહાકાવ્ય. બીજું ભારત વૈશંપાયન દ્વારા શીખવાયેલું સંસ્કરણ છે, તેમાં ઉપાખ્યાનોનો સમાવેશ નથી. 3 અત્યારનું ઉપલબ્ધ મહાકાવ્ય મહાભારત તરીકે ઓળખાય છે, તેમાં આખ્યાનો ઉપાખ્યાનો તથા ક્ષેપકોનો સમાવેશ થાય એટલે કે પછીથી એમાં ઉમેરાયા હશે. અનુક્રમણિકામાં 150 શ્લોકોમાં મહાભારતનો સંક્ષેપ છે. 5 એક મંતવ્ય મુજબ વ્યાસે 60 લાખ શ્લોકોમાં મહાભારત રચેલું છે. તેમાં 30 શ્લોકો નારદે દેવલોકમાં દેવોને સંભળાવ્યા. અશિત દેવલે પિતૃઓને 15 લાખ શ્લોકો સંભળાવ્યા. શુકે અન્ય શ્લોકો ગંધર્વો, યક્ષો વગેરેને સંભળાવ્યા. બાકીના 1 લાખ શ્લોકો અત્યારના મહાભારતમાં પ્રાપ્ત થાય છે. જોકે મંતવ્ય અતિશયોક્તિ જ લાગે છે. આ છે વધારે અતિશયોક્તિ ભરેલું લાગે છે એટલે આને બહુ માન્ય ગણી શકાય નહીં. મહાભારત ભારત
અથવા મહાભારત શાથી કહેવાયું છે? એના કારણો ડૉક્ટર સાંડેસરા તથા ડૉક્ટર જાની નીચે મુજબ આપે છે. તો પહેલું છે, એમાં મહાન ભારતવંશીઓમાં જન્મ વૃત્તાંતો વર્ણવાયા છે. મહાભારત છે, મહાભારત શાથી કહેવાયું? કારણ કે એમાં ભારતવંશીઓના જન્મ વૃત્તાંતો છે વધારે પ્રમાણમાં જોવા મળે છે. બીજું, એની મહત્તા તથા ભારવત્તા ગૌરવને કારણે એ મહાભારત કહેવાય છે. એની જે મહત્તા છે એ વિશેષ ગણી છે, એટલે અને એનું ગૌરવ એટલું છે, એના કારણે થઈને મહાભારત કહેવાય છે. 3, પ્રાચીન કાળમાં એકત્ર થયેલા ઋષિઓએ એક પલ્લામાં વેદો તથા બીજા પલ્લામાં ભારત મૂક્યા ત્યાર મહાભારત મહત્વ તથા ગૌરવમાં ચડિયાતું સાબિત થયું. શું કહે છે? ભારતમાંથી મહાભારત, તો કે ઋષિઓએ અહીંયા એક પલ્લામાં વેદો તથા બીજા પલ્લામાં ભારત વગેરેને મૂક્યા, એટલે કે મહાભારત, ત્યારે પોતે ગૌરવ પ્રાપ્ત કરીને પણ એનું ગૌરવ ચડિયાતું સાબિત થયું, જેના કારણે તેને મહાભારત કહેવાયું. તો આપણો અહીંયા આ પ્રશ્ન પૂર્ણ થાય છે. થેન્ક યુ.